2024 નવરાત્રી શરૂ થાય તે પહેલા માતા રાણીના મનપસંદ છોડ ઘરે લાવો, તે તમને ખુશ કરશે અને તમને ઇચ્છિત આશીર્વાદ આપશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે નવરાત્રી વિશે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા રાણીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। અને હા, મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। નવરાત્રી શરૂ થાય તે પહેલા માતા રાણીના મનપસંદ છોડ ઘરે લાવો, તે તમને ખુશ કરશે અને તમને ઇચ્છિત આશીર્વાદ આપશે। આવી સ્થિતિમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તમે નવરાત્રીની શરૂઆત પહેલા માતા રાણીના મનપસંદ છોડ પણ તમારા ઘરે લાવી શકો છો। પૂજામાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો પૈકીના એક શારદીય નવરાત્રીનો 3 ઓક્ટોબર શનિવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। નવરાત્રીનો પવિત્ર તહેવાર 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે। આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। કેટલાક લોકો નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરે છે અને માતાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે। આવી સ્થિતિમાં જો આ સમય દરમિયાન માતા રાણીની પ્રિય વસ્તુઓને પૂજામાં સામેલ કરવામાં આવે તો માતા રાની ખૂબ જ પ્રસન્ન થાય છે। આમાં કેટલાક એવા છોડ અને ફૂલોનો સમાવેશ થાય છે જેને પૂજા દરમિયાન માતા રાનીને ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે માતા રાણીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો આ નવરાત્રીની શરૂઆતમાં તમે આ પહેલા પણ માતા રાણીની પૂજા માટે તમારા ઘરમાં આ છોડ લગાવી શકો છો। હરસિંગર છોડને પારિજાત વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ છોડ સુંદર સફેદ અને નારંગી ફૂલો ઉત્પન્ન કરે છે, જેમાં ખૂબ જ સુખદ સુગંધ હોય છે। ધાર્મિક દ્રષ્ટિએ પણ આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। નવરાત્રી દરમિયાન માતા રાણીની પૂજા કરતી વખતે તેમને હરસિંગરના ફૂલ અને હાર ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં માતા રાણીની પૂજા માટે આ નવરાત્રી પહેલા ઘરમાં હરસિંગરનો છોડ લગાવવો શુભ રહેશે। શંખપુષ્પી હોડ નવરાત્રી દરમિયાન શંખપુષ્પીનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ છોડમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે। આ છોડમાં સુંદર સફેદ અને જાંબલી ફૂલો છે, જે નવરાત્રી દરમિયાન પૂજા દરમિયાન માતા રાણીના ચરણોમાં અર્પણ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તુલસીનો હોડ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે ગયો છે। જો કે આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે। જો તમારા ઘરમાં હજુ સુધી તુલસીનો છોડ નથી તો નવરાત્રી પહેલા તેને ચોક્કસથી લાવો। પૂજા સમયે પણ તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। માત્ર ધાર્મિક રીતે જ નહીં, તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। કેળાનો હોડ ઘરમાં સારા નસીબ માટે ઘરમાં કેળાનો છોડ જરૂર લગાવવો જોઈએ। આ છોડને ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે। કહેવાય છે કે આ છોડ શ્રી હરિને પ્રિય હોવાથી માતા રાણીને પણ તે ખૂબ જ પસંદ છે। આવી સ્થિતિમાં તમે નવરાત્રી દરમિયાન આ છોડની પૂજા પણ કરી શકો છો। તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેથી નવરાત્રી શરૂ થાય તે પહેલા તમે તમારા ઘરમાં કેળાનો છોડ લગાવો તો સારું રહેશે। આ સમગ્ર માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે।
અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય માતાજી.